નહીં. અને આ જીવન જેમ પતિવ્રતા નારીએ બલોયા પહેરી લીધા પછી એનો ધણી કદાચ મરી જાય પણ એ બીજું ઘર ના કરે. આખી જિંદગી રંડાપો ભોગવી લે પણ બીજું ઘર કરે નહીં કે બસ હવે તો આ જીવન એના બલોયા પહેરેલા હતા. વાર્તા પૂરી. આવી નિષ્ઠા સાધકની જ્યારે હોય છે ત્યારે ગુરુની કૃપા ઉતરે છે. મોક્ષ મૂલમ ગુરુની કૃપા થઈ જાય છે, કરવી પડતી નથી. અને એના ઘટમાં ગુરુનું પ્રાગટ્ય થાય છે, ઈ બોલતો નથી. જેમ કોઈ આ ભુવા ભુવિયું આ બધા દેવી દેવલાઓને માને છે ને એની હૈરમાં આવે છે. શું કામ આવે છે? ઈ આમ ખરા હૃદયના ભાવથી બધું હોંપી દીધું, ખાલી થઈ ગયું એટલે ઓલું પ્રગટ એને અસ્થિ મટી જાય. હોંપી દીધું ઈ હોંપી દીધું ખાલી થયો તો મેળડી બોલી વાતી આવી. આપણા ગુરુ તો બોલવો જોઈએ ને ભલા મારા. હવે હરી ગંધ જ મારતી હોય નકરી અહીંયા છે ગુરુની વાત આવે. ગુરુ બોલવો જોઈએ ઘટની અંદર ભલા માણા. ગુરુનું પ્રાગટ્ય થઈ ગયું. હવે બીજું કઈ આ મુખથી બોલાય એવું નથી. મુખ ગુરુનું, દ્રષ્ટિ ગુરુની, કાન ગુરુના, આ બધું ગુરુનું, મન ગુરુનું, વિચારો મારા સદગુરુના કરવું બીજા નહીં. બસ ગુરુ 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 જાપ મુખેથી બોલે. સવારામ બાપાનો કેવડો મોટો ગુરુ મહિમા છે. ગુરુ સમાન ઓર કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા, જો નિસ્દિન ગુરુ ચરણા સેવે તો અભય ગુરુ પલમાં દેવે. એટલા મારો મહિમા નથી બાપા. હું તો મારા સદગુરુ જયદેવ બાપાનો નોકર છું. એ મારો ધણી છે ને એના હું ગુણ ગાઉં છું ગામડે ગામડે જઈને અને આ સંદેશો પહોંચાડું છું. મારા સદગુરુનો સંદેશો છે એ પહોંચાડું છું. હા, એના ગુણ ગાઈને આ જીવન પૂરું કરવું છે. તન મન ધનથી એને મહિમા કરું છું. અને આ શરીર હાલે ત્યાં સુધી કરવો છે. પછી એની ઈચ્છા, આ બધું એનું છે. આપણે તો આ ગુરુના ગુણ ગાવા બધા ભેગા થયા છીએ. ગુણ અવગુણ ના ગાયા ગીતડા. મળ્યા મનુષ્ય અપાર, ખારેકું હતી ખોટા કર્મની, લઈ ગયા નિંદક નરને નાર. સજ્જન પુરુષે સાચા ભાવની, લીધી ધોબે ને ધોબે લાભ. સજ્જન પુરુષે, ગુણિયલ પુરુષે ગુણ લીધો, એમાંથી ગુણગ્રાહી બન્યો. અને ઈ જે કોઈ સંત સત્સંગ કરે છે એમાં ગુણગ્રાહી બન્યો કે ગુણ ગ્રહણ કરી લીધો કે આ આપણા કામની વસ્તુ છે એ લઈ લીધી, બીજી બધે જવા દીધી. હા, એટલે કબીર કહે છે આ કબૂતી જીવ કબૂ ના સુધરે, લાખ કરો ને ઉપાય મેં ખીંચું સતલોક કો, આ તો બાંધ્યા જમપુર જાય. એટલે સંતો કે છે સદગુરુનો મહિમા કરજો વાલા. આપણે જે કોઈ સદગુરુ મળ્યા હોય એનું સરનું એવું સ્વીકારજો કે આમ મારા ગુરુએ જડ અપરંપાર, ઉખેડી કોઈની ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર. આવી જડી આવી ગઈ, ચિત્ત ચોટી જવું જોઈએ. સદગુરુથી મોટો કોઈ દેવ નથી. આવી નિષ્ઠા બેહી જાય એના કામ થઈ ગયા. બાકી તો જ્ઞાનીઓ કેટલાય પડી ગયા, વિજ્ઞાનીઓ પડી ગયા, શાસ્ત્રકારો પડી ગયા, પીએચડી વાળા પડી ગયા. કોઈની મુક્તિ નથી. સબરી અંગૂઠા સાપ હતી, ઇતિહાસના ચોપડે નામ ચડી ગયા. સબરીએ શું કર્યું? ભીલણ હતી, અંગૂઠા સાપ. બસ એક ગુરુના વચન પર જિંદગી પૂરી કરી નાખી. ઇતિહાસના ચોપડે નામ ચડી ગયું. આપણું જો આવે સંતોના ચોપડે નામ ચડાવવું હોય તો આવી નિષ્ઠા જોશે. સબકા ગુરુ શ્રેષ્ઠ હે, મન કા ગુરુ ન્યારા, જો મિલે મન કા ગુરુ ઉતારે ભવ પારા. બધાયના ગુરુ શ્રેષ્ઠ છે, વંદનીય છે, પણ મારો મનનો માનેલો ગુરુ તો ન્યારો છે. જો મળે મનનો ગુરુ તો ઉતારે ભવ પારા. મૂર્તિ બધી રામની છે, વંદનીય છે, નિંદનીય નથી. પણ મારે જે કામની, બધી જ મૂર્તિ રામની છે, બધી મૂર્તિ વંદનીય છે, ગુણિયલ છે, પણ મારે જે કામની સરોવર છે, મોટું તળાવ છે ઘનશ્યામપુરની અંદર,
બધાય કિનારા ને બધાય ઘાટ હારા જ છે, બધા વંદનીય છે, બધા ઘાટેથી મેલ દૂર થાય જ છે, એકેય ઘાટ નકામો નથી, દરેક ઘાટ સારા છે. કોઈ ઘાટે બેનું લુગડા ધોતી હોય, વાણ ગતી હોય, બધાય ઘાટ શુદ્ધ જ કરે છે અને ગુણિયલ ઘાટ છે. પણ જે ઘાટ ઘાટેથી મારા ચોખા લુગડા થયા, એ ઘાટ મારા માટે કામનો છે. બીજા બધા વંદનીય ખરા, પણ મારા જે ઠેકાણેથી મારો મેલ નીકળ્યો છે એ મારા માટે મહત્વનો. જે ઠેકાણે તમે પાણી ગ્રહણ કર્યું છે એ તમારો ધન, એ જ તમારો ભગવાન. ભગવાન કે 4 હાથ કે 10 હાથ વાળો નથી, ચક્ર ગદા પદમ વાળો નથી. સાકાર સ્વરૂપે સદગુરુ જે મળ્યા એ જ તમારો ભગવાન. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આવડી નિષ્ઠા. જો આ ભવસાગર પાર કરવો હોય તો આવી નિષ્ઠા રાખજો. અને જો કાં તો તલ કોરા રાખવા અને કાં તો ઘાણીએ ગલાઈને તેલ કઢાઈ નખાવું, અધકચરિયું ના રહેવું. જીવણ બાપાને હોર ગુરુમાં નિષ્ઠા ડગી જાય એટલે તરત છોડી દીધા કે નહીં. જીવણ બાપો કે અધકચર્યું રહેશે, મને નિષ્ઠા બેસતી નથી. કાક ભૂષણજીને એવું થયું, ગુરુ નિષ્ઠા ના બેહે, કારણ કે ઈ પથરાને પૂજવા વાળો અને ગુરુ સાકાર સ્વરૂપે આઈને ઉભો રહ્યો, એમાં ભરો બેહે નહીં કે આ તો ચામડીયો છે ને મારા જેવો છે, આ તો ખાય છે, પીવે છે ને બધું કરે છે. અને ઈ લિંગની પૂજા કરતો હતો, શિવજીની. शिव पूजा में बैठ के गुरु से किया गुमान, अहंकार કર્યો, ગુરુને બોલાય નહીં, અપમાન કર્યું, ગુરુને જમ ફાવે એમ બોલ્યો, ગુરુ સે કિયા ગુમા. શિવ શ્રાપ દઈ ચાલ્યા. જો કાક ભૂષણજી પ્રમાણ શિવ સમાધિમાં બેઠા થયા. ભગવાન કે મૂર્ખા, હું મહાન નથી, તારો ગુરુ મહાન છે, એને પગે લાગ, ન કે હું નહીં છોડાઈ શકું તને આમાંથી, આ ગુરુના દોષમાંથી. આવડો ગુરુનો મહિમા આપણે શું જાણવી? આપણે કોઈ ગુરુનો મહિમા વાંચ્યો નથી. પાદરા કરોડપતિ થઈ જવું છે, હમશે બ્રહ્મ, કોઈથી ના થવાય. હું જ ભગવાન છું, કોઈથી ના થવાય. પેલા ગુરુનો મહિમા વાંચો. જેટલા શાસ્ત્રો છે એમાં ગુરુનો મહિમા જ છે. વેદો, પુરાણો, ભાગવતની અંદર પેલા પત્તે ગુરુ મહિમા આવે. અને એ કાક ભૂષણજીને શ્રાપ લાગી ગયો હતો. શું કામ? અહંકાર કર્યો ગુરુથી. એટલે આવડો મોટો ગુરુનો મહિમા છે. એટલે તલ કાં તો કોરા ભલા ને કાં તો ઘાણીએ કઢાઈને તેલ કઢાવો. આ અધકચરીઓ કામમાં નહીં આવે. કીડી ચોખો લે ચલી, બીચ में मिल गई डाल, दो बाता नहीं बने, का ચોખો લો કા डाल. તો આવી નિષ્ઠા તમારી મજબૂત બનવી જોઈએ, તો તમે તરી શકશો, બાકી જોગવાઈ નથી. એટલે આપણા મહાપુરુષો શું કહે છે કે નહીં રે તરે કોઈ, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ગર્ભતણા જોગી સુખદેવ કહીએ, ગર્ભતણા જોગી સુખદેવ કહીએ. જનક ચરણમાં જઈને ઠરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. જનક ચરણમાં જઈને ઠરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે.
બોલો ગુરુ મહારાજની જય